નીટની પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્ર મામલે વધુ ખુલાસા થઈ રહ્યા છે। સીબીઆઈની તપાસમાં થયા છે વધુ ખુલાસા। છેલ્લા 5 વર્ષથી કૌભાંડ ચાલતું હોવાની શક્યતા છે। જિલ્લા કલેક્ટરને વધુ 4 અરજી મળી છે। સારા સ્કોર માટે કરોડો રૂપિયા મેળવાતા હોવાની શક્યતા। રાજ્ય બહારના 16 સહિત 30 વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કાવતરું હતું। કુલ 3200 પેજની ચાર્જશીટમાં અનેક ખુલાસા થયા છે। ગોધરા ખાતે નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પંચમહાલ જિલ્લા કલેક્ટરને 4 જેટલી લેખિત અરજી મળી હતી અને આ લેખિત અરજીઓમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગોધરા ખાતે જે નીટની પરીક્ષા યોજવામાં આવે છે તે તમામ પરીક્ષાઓમાં વધુ માર્ક્સ મેળવવા માટે ઊંચા નાણાકીય વ્યવહારો કરી અને ચોરી કરાવવામાં આવતી હતી। આ સમગ્ર મામલે હાલ તપાસ કરેલી સીબીઆઈની ટીમ દ્વારા તમામ અરજીઓને પોતાની તપાસમાં સામેલ કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવી છે। તો સાથે સાથે પંચમહાલ જિલ્લાના ગોધરા સેન્ટરને પરીક્ષા સેન્ટર તરીકે પસંદ કરવા માટે જે રાજ્ય બહારના વિદ્યાર્થીઓ હતા તેઓએ પોતાનું લોકલ એડ્રેસ પંચમહાલ દર્શાવ્યું હતું, જે પણ ખોટું હોવાનું સામે આવ્યું છે। સીબીઆઈ દ્વારા આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓના નિવેદનો નોંધવામાં આવે છે અને તેમના વાલીઓના પણ નિવેદનો નોંધવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે સીબીઆઈ દ્વારા સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં 3200 પાનાની જે ચાર્જશીટ છે તે ફાઇલ કરવામાં આવી છે અને આગામી 17મી સપ્ટેમ્બરના રોજ સ્પેશિયલ કોર્ટની અંદર સુનાવણી યોજાશે અને આ સુનાવણી દરમિયાન 5 જે આરોપીઓ છે તેઓની સામે ચાર્જ ફ્રેમની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર છે। સીબીઆઈની ટીમ દ્વારા ગોધરા ખાતે અનેક વખત મુલાકાત લેવામાં આવી છે અને આ મુલાકાતો દરમિયાન વધુ તપાસ માટે જરૂરી નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ।